નમસ્કાર. ધોરણ 9 અને વિષય સંસ્કૃત. બીજું પ્રકરણ આપણે છેલ્લા વિડિયો લેક્ચરમાં પૂરું કરેલું, અભ્યાસ કરેલો. ત્યાર પછી આજનો આપણો ત્રીજો પાઠ પરમ નિધાનમ. શું થશે પાઠનું નામ? પરમ નિધાનમ, એટલે કે શ્રેષ્ઠ ખજાનો. મનુષ્યનો શ્રેષ્ઠ ખજાનો શું છે એ આ પાઠના અંતે રાજા ભોજ અને એક ઘટપંડિત નામનો જે યુવાન છે એમની વચ્ચે થતો વાર્તાલાપ છે. એના માધ્યમથી આપણને ખ્યાલ આવશે કે હકીકતમાં મનુષ્યનો, વ્યક્તિનો સાચો ખજાનો શું છે. તો કે ઘણા બધા પૈસા હોવા એ મનુષ્યનો શ્રેષ્ઠ ખજાનો છે? તો કે નહીં. મનુષ્ય પાસે ઘણી બધી ધન સંપત્તિ હોવી એ મનુષ્યનો શ્રેષ્ઠ ખજાનો છે? તો કે નહીં. તો મનુષ્યનો શ્રેષ્ઠ ખજાનો એ શું છે એ આ પાઠના અંતે એનો આપણને ખ્યાલ આવશે. સંસ્કૃત સાહિત્યની અંદર પહેલેથી જે સંસ્કૃત સાહિત્યકારો છે એ પોતાની વાત રજૂ કરવા માટે થઈને રાજા ભોજ ને પાત્ર બનાવીને પોતાની વાત નાટક અથવા તો પોતાની સાહિત્ય કૃતિ દ્વારા રજૂ કરતા આવ્યા છે. એનું એક ઉત્તમ ઉદાહરણ આપણો આજનો આ પાઠ છે. સૌથી પહેલા તમારી પાસે 9મા ધોરણના સંસ્કૃત વિષયનું પાઠ્યપુસ્તક હોય તો આ પાઠનો અભ્યાસ કરવામાં તમને સરળતા રહેશે. અહીંયા બોર્ડ ઉપર લખેલું છે તમારી સરળતા માટે થઈને, છતાં પણ તમારી પાસે પાઠ્યપુસ્તક હોય તો તમે સહેલાઈથી જે સંસ્કૃત શબ્દો છે એનો પરિચય મેળવી શકો. ક્યારેક ઉચ્ચારણ કરવામાં અથવા તો ક્યારેક અહીંયા લખેલું છે એ વાંચવામાં તકલીફ પડે, જોવામાં, સમજવામાં. એવા સમયે તમારી પાસે પાઠ્યપુસ્તક હોય તો એ વધુ અનુકૂળ રહેશે તમારા માટે. વાત આપણા પાઠની કરીએ તો કે ત્રીજો પાઠનું નામ જે છે એ શું છે? પરમ નિધાનમ. પરમ નિધાનમ એટલે કે શ્રેષ્ઠ ખજાનો, મનુષ્યનો શ્રેષ્ઠ ખજાનો. મેં હમણાં તમને કીધું એ પ્રમાણે કે સંસ્કૃત સાહિત્યકારો રાજા ભોજને પાત્ર બનાવીને પોતાની વાત પોતાની સાહિત્ય કૃતિઓ દ્વારા રજૂ કરતા હોય છે. રાજા ભોજને પાત્ર બનાવીને વર્ણવવામાં આવેલી અથવા તો રજૂ કરવામાં આવેલી કેટલીક વાર્તાઓનો સંગ્રહ છે, એ ગ્રંથ છે, એ પુસ્તક છે, જેનું નામ છે ભોજ પ્રબંધ. અહીંયા લખેલું છે. શું છે? ભોજ પ્રબંધ. આ સાહિત્ય કૃતિનું નામ આપણને યાદ રહે તો સંદર્ભ ગ્રંથ લખવા માટે સસંદર્ભ સમજાવો એ પ્રશ્નનો જવાબ લખતી વખતે આપણે લખી શકીએ કે પરમ નિધાનમ ગદ્यांश. ભોજ પ્રબંધ નામની કૃતિને આધાર સ્થાને અથવા તો કેન્દ્ર સ્થાને રાખીને આપણી સમક્ષ પ્રસ્તુત કરેલો છે. હવે અહીંયા બોર્ડ ઉપર તમે જોવો છો એ પ્રમાણે પેલી હરોળમાં, પેલી લીટીમાં કેટલાક શબ્દો લખેલા છે. માત્ર એ શબ્દોના આધારે જ આપણા પાઠનું કથાવસ્તુ ચાલશે. પાઠનું કથાવસ્તુ ખૂબ જ રમૂજ ભરેલું છે. વાર્તા સાંભળવી ગમશે તમને એવું પાઠનું કથાવસ્તુ છે. પણ પાઠનું નામ આપણને ચોક્કસ યાદ રહેવું જોઈએ. શું છે પાઠનું નામ? પરમ નિધાનમ. પરમ નિધાનમ
શ્રેષ્ઠ અને નિધાનમ એટલે ખજાનો. શું આવે છે આ ત્રીજા પાઠમાં? કથા વસ્તુ શું છે? પાઠનું ભાષાંતર શરૂ કરીએ એ પહેલા પાઠનું કથા વસ્તુ છે એ શું છે? તો કે ઘડો એવું લખેલું છે, માટીનો ઘડો. ખરેખર કથા વસ્તુ ક્યાંથી શરૂઆત થાય છે? તો કે એક વખત રાજા ભોજ એ પોતાના મહેલના ઝરૂખામાં, પ્રાસાદે એટલે મહેલના, પ્રાસાદસ્ય મહેલના, ગવાક્ષે એટલે ઝરૂખામાં ઉપવિષ્ટ આસીત બેઠા હતા. સંસ્કૃત શબ્દો બોલવાનો અભ્યાસ કરો તો એનું ભાષાંતર કરતી વખતે ખૂબ જ સરળતા રહેશે. અહીંયા લખેલું જ છે અને તમારી પાસે પાઠ્યપુસ્તકમાં પણ આપેલું છે. છતાં પણ એ સંસ્કૃત શબ્દનો ઉપયોગ કથા વસ્તુ યાદ કરતી વખતે આપણે કરીએ તો ભાષાંતર ખૂબ જ સહેલાઈથી થશે. છતાં પણ આપણે ગુજરાતીમાં કથા વસ્તુ જોઈએ પાઠનું. તો કે રાજા ભોજ, રાજાનું નામ શું છે? રાજા ભોજ એ પોતાના મહેલના ઝરૂખામાં એટલે કે બારી ઉપવિષ્ટ આસી બેઠા હતા. એવા સમયે નવ આગંતુક ચ અનભિજ્ઞ, નવ આગંતુક કોઈક નવા આવેલા અને અજાણ્યા એવા, અનભિજ્ઞ એટલે અજાણ્યા એવા યુવકને જોવે છે. કોણ? રાજા ભોજ. ફરી વખત રાજા ભોજ છે એ પોતાના મહેલના ઝરૂખામાં બેઠા હોય એવા સમયે કોઈક અજાણ્યો નવા આવેલા એ યુવાનને જોવે છે. પોતાના રાજ્યમાં આવેલા કોઈક અજાણ્યા યુવાનને જોઈને રાજા ભોજ છે એ યુવાનને એવું કહે છે કે ભવાન કહ, તમે કોણ છો? પાઠ્યપુસ્તક તમારી પાસે હોય તો એમાં લખેલું છે ભવાન કહ, તમે કોણ છો? એટલે પેલો યુવાન છે એ જવાબ આપે છે કે અહમ ઘટ પંડિત અસ્મિ. હું શું છું? તો કે હું ઘટ પંડિત છું. હવે દરેક વ્યક્તિના નામ ની અંદર કોઈક અર્થ રહેલો હોય છે, બરાબર? એ નામના અર્થ પ્રમાણે એ વ્યક્તિ જે છે એ ઓળખાય, પોતાના ગુણો જે છે એ કેળવવાનો પ્રયાસ કરે. અહીંયા આ યુવક છે એવું જણાવે છે કે હું ઘટ પંડિત છું. યુવક પોતાનું નામ શું જણાવે છે? તો કે ઘટ પંડિત. એટલે રાજા ભોજને પ્રશ્ન થાય છે, આ વળી કેવું નામ? ઘટ પંડિત. સંસ્કૃતમાં લખેલું છે ઘટ પંડિત. કેમ નામ ઘટ પંડિત? ખરેખર ઘટ પંડિત એટલે શું? આવો પ્રશ્ન રાજા પેલા યુવકને કરે છે. એટલે યુવાન જવાબ આપતા રાજાને જણાવે છે કે જેવી રીતના ઘડામાં આપણી ઘરે પાણી ભરવા માટેનો જે ઘડો હોય, બરાબર, એમાં પાણી જેમ પૂરેપૂરું ભરેલું હોય છે, યુવક એવું જણાવે છે કે જેવી રીતના કોઈ ઘડામાં પૂરેપૂરું પાણી ભરેલું હોય છે એમ મારી અંદર પૂરેપૂરું જ્ઞાન રહેલું છે. શું રહેલું છે? જ્ઞાન. એટલા માટે હું સ્વ આત્મન ઘટ પંડિત મન્યતે. એટલા માટે થઈને હું પોતાની જાતને શું માનું છું? ઘટ પંડિત માનું છું. એટલા માટે થઈને પેલો શબ્દ આપણે શું લખેલો છે? ઘડો. બરાબર? ખ્યાલ આવે છે? રાજા પૂછે છે પેલા યુવકને કે ભવાન કહ, તમે કોણ છો? ત્યારે પેલા યુવાન છે, યુવક છે, એ રાજાને જણાવે છે કે હું કોણ છું? તો કે હું ઘટ પંડિત છું. રાજાને એના નામનો અર્થ ખ્યાલ નથી આવતો. એટલા માટે થઈને રાજા પેલા યુવકને પૂછે છે
કે ભાઈ ઘટ પંડિત એટલે વળી શું? એટલે યુવક જણાવે છે કે જેવી રીતના ઘડામાં પૂરેપૂરું પાણી રહેલું હોય છે એવી રીતના મારામાં પૂરેપૂરું જ્ઞાન રહેલું છે. અહીંયાથી આખો પાઠ અને અહીંયાથી આખો વાર્તાલાપ છે એની શરૂઆત થશે. ધ્યાનથી સાંભળજો. કથા વસ્તુ થોડું વિસ્તારપૂર્વકનું છે, બરાબર? ધ્યાનથી સમજવાનો પ્રયાસ કરજો. એટલા માટે થઈને જ મેં બધા શબ્દો અહીંયા લખી લીધા છે, જેથી કરી કથા વસ્તુ ખૂબ જ ક્રમમાં અને સરળતાથી તમને સમજાવી શકાય, બરાબર? યુવક શું કહે છે કે હું ઘડો છું, ઘટ પંડિત છું. એટલે રાજા એને એમ કહે છે, એને એટલે કોને? યુવકને, કે ભાઈ જો તું ઘડો હોય તો હું એટલે કે રાજા મુદગરત્વે ન એટલે કે હથોડા તરીકે વર્તીશ. રાજા યુવકને એવું જણાવે છે કે તું શું હોઈશ? કે ઘડો હોઈશ તો હું એટલે કે રાજા કેના તરીકે વર્તશે? હથોડા તરીકે. એટલે યુવક છે એ ફરી વખત રાજાને કહે છે, વાર્તાલાપ જોજો, ખૂબ જ રસપ્રદ બનશે અને વાર્તાલાપનો અંત ખૂબ જ સરસ રીતે આવશે. અને એ વાર્તાલાપના અંત સુધીમાં આપણા પાઠનો જે ઉપદેશ છે અથવા તો પાઠના માધ્યમથી જે કંઈ કહેવાની વાત છે એ રજૂ થઈ જશે પાઠના અંત ભાગમાં, બરાબર? એટલે યુવક જે છે એ શું બનશે? હથોડો બનશે. આ યુવક જે છે એ ઘડો હશે તો રાજા જે છે એ શું બનશે? તો કે હથોડો બનશે, બરાબર? કેમ કે હથોડા વડે ઘડા ઉપર પ્રહાર કરવાથી ઘડાનો શું કરી શકાય છે? વિનાશ કરી શકાય છે, નાશ કરી શકાય છે. હવે યુવક પાછો જવાબ આપશે કે હે રાજા, જો તમે હથોડા તરીકે વર્તશો તો હું શું બનીશ? તો કે અગ્નિ બનીશ. કોણ અગ્નિ બનશે? યુવક જે છે એ અગ્નિ બનશે. તો રાજા કહે છે, જો તું અગ્નિ બનીશ તો હું શું બનીશ? વરસાદ બનીશ. તો યુવક શું બનશે? પવન બનશે. કેમ કે યુવક એવું જણાવે છે કે અગ્નિને પવન સ્વબલે ન પોતાના બળથી અત્ર તત્ર જ્યાં ત્યાં પણ વાહિતુમ અર્હતિ વહાવી જાય છે, એટલે વહી જઈ શકે છે પવન, બરાબર? કોણ પવન બનશે? તો કે યુવક. તો રાજા હવે શું બનશે? તો કે સાપ બનશે. કેમ કે એવું કહેવાય છે કે સાપ પવનને ખાઈને પોતાનો સમય પસાર કરે છે, આવું માનવામાં આવે છે, બરાબર? એટલે રાજા શું બનશે? સાપ. તો યુવક શું બનશે? તો કે ગરુડ બનશે. યુવક જે છે એ સાપને ખાઈ જનાર શું બનશે? ગરુડ બનશે. પછી રાજા છે એ શું બનશે? તો કે વિષ્ણુ બનશે. રાજા શું બનશે? વિષ્ણુ. એટલે યુવક એવું જણાવે છે કે હે રાજા ભોજ, તમે વિષ્ણુ બનશો તો હું શું બનીશ? વિષ્ણુના, ભગવાન વિષ્ણુના મસ્તક ઉપર શોભતું મુકુટ બનીશ. શું બનશે યુવક? મુકુટ બનીશ. તો રાજા શું કહે છે કે હે યુવાન, જો તું ભગવાન વિષ્ણુના મસ્તક ઉપર શોભતું મુકુટ બનીશ તો હું શું બનીશ? પુષ્પ બનીશ. તો પેલો યુવાન કહે છે તો હું શું બનીશ? પુષ્પની અંદર રહેલો ભમરો બનીશ. તો રાજા કહે છે તો હું શું બનીશ? તો કે સૂર્ય બનીશ. રાજા શું કહે છે? હું સૂર્ય બનીશ. કેમ કે સૂર્યાસ્ત સમયે પુષ્પની અંદર રહેલો ભમરો જે છે એ બંદી બને છે, એટલે કે ત્યાં ને ત્યાં રહે છે, એવી માન્યતા છે, બરાબર? રાજા શું બનશે? સૂર્ય બનશે. તો પેલો યુવક છે એ શું બનશે?
રાહુ બનશે, કેમ કે રાહુ જે છે સૂર્યને ગ્રસી લે છે, ગ્રહણ કરે છે, એટલે યુવક રાહુ બનશે. તો રાજા કહે છે કે હે યુવાન, જો તું રાહુ બનીશ તો હું તને તુભ્યમ એટલે કે તને હું દાન આપીશ. હવે પાઠનો અંત ભાગ આવે છે. રાજા યુવકને એવું કહે છે કે જો તું રાહુ બનીશ તો હું તને શું આપીશ? દાન આપીશ. એટલે પેલો યુવક ખૂબ જ ચતુરાઈપૂર્વક એવું જણાવે છે કે જો તમે મને દાન આપશો, ધ્યાનથી સાંભળજો, યુવક શું કહે છે કે જો તમે મને દાન આપશો તો હું કેવો બનીશ? તો કે સંતોષી વ્યક્તિ બનીશ. હું કેવો બનીશ? સંતોષી વ્યક્તિ બનીશ, અને તમારું દાન છે એ હું ગ્રહણ કરીશ નહીં. આવી રીતના રાજા ભોજ અને યુવકની વચ્ચે જ્યારે સંતોષનો વિષય ઉપસ્થિત થાય છે, કેનો વિષય? સંતોષનો વિષય ઉપસ્થિત થાય છે, ત્યારે સંતોષનો વિષય ઉપસ્થિત થતા બંને વચ્ચેનો વાર્તાલાપ છે, અથવા તો ભોજ, રાજા ભોજ અને યુવક વચ્ચેનો વિવાદ છે, એ પણ આપમેળે જ શાંત થઈ જાય છે. રાજા ભોજ પેલા યુવકને એવું જણાવે છે કે જ્યાં કલાકારોની, વિદ્યાધરોની, જ્ઞાનીઓની કદર કરવામાં આવે છે, આવકારવામાં આવે છે, એવા ધારાનગરીમાં આપનું સ્વાગત છે, એમ કહી અને રાજા ભોજ છે એ યુવકને એમ જણાવે છે કે ભો યુવક, હે યુવક, ભવાન વિજય જાતક, તમે વિજયી થયા, તમારું ધારાનગરીમાં સ્વાગત છે. આવી રીતના રાજા ભોજ અને પેલો યુવક છે એ બંને વચ્ચેનો વાર્તાલાપ છે એ અંત થાય છે. પાઠમાંથી સમજવાનું એ છે કે મનુષ્યનો શ્રેષ્ઠ ખજાનો એ શું છે? તો કે સંતોષ. આ એક વાક્યનો જવાબ પણ પરીક્ષા માટે આપણને ખૂબ જ અગત્યનો જવાબ. આ પાઠનો આખો ભાવાર્થ એવો છે કે મનુષ્યનો શ્રેષ્ઠ ખજાનો શું થશે, શું છે? તો કે સંતોષ. ખ્યાલ આવે? આ પ્રમાણેનું પાઠનું કથા વસ્તુ છે એ થશે. હવે શબ્દસહ ભાષાંતર જોઈએ. આગળના વિડિયો લેક્ચરમાં મેં તમને કીધેલું હતું કે આપણે જ્યાં જ્યાં અઘરા શબ્દો આવશે ભાષાંતર કરતી વખતે ત્યાં ત્યાં આપણે બોક્સ બનાવીશું. એટલા શબ્દો તમારે સંસ્કૃતની પાઠ કાવ્યની પાકી નોટબુકમાં શબ્દાર્થ સ્વરૂપે લખવાના છે. ટિપ્પણમાં જેટલા શબ્દાર્થ આપેલા છે એ બધા જ શબ્દાર્થ લખવાના નથી. બરાબર? જો પાઠનું ભાષાંતર શું કહે છે? ભોજ નામ, ભોજ નામના નૃપતિ. નૃપતિ એટલે શું થશે? રાજા. નૃપતિ એટલે શું થશે? રાજા. ભોજ નામ, ભોજ નામના નૃપતિ એટલે કે રાજા કેવા હતા? તો કે વિદ્યાપ્રિય, વિદ્યાપ્રેમી, કલાપ્રિય, કલાપ્રેમી, ચ સંધિ છૂટી પડે છે ત્યાં, પ્રજાપ્રિયશ્ચ એવું લખેલું છે. ચ એટલે અને, પ્રજાપ્રિય એટલે પ્રજાપ્રેમી, આસિત એટલે કે હતા. રાજા ભોજ કેવા હતા? તો કે કલાપ્રેમી, વિદ્યાપ્રિય એટલે વિદ્યાપ્રેમી, કલાપ્રિય એટલે કલાપ્રેમી, અને પ્રજાપ્રિય અહીંયા લખેલું છે. પ્રજાપ્રિય એટલે કે પ્રજાપ્રેમી, આસિત એટલે કે હતા. અતઃ આથી, તસ્ય તેમની, રાજસભાયામ
રાજસભામાં દૂરદેશાંત દૂરના દેશોથી અનેકે એટલે કે અનેક વિદ્યા વિશારદાહ એટલે વિદ્યા નિપુણ પંડિતો સમાગચ્છતિ સ્મ આવતા હતા. એકવાર ભોજ એટલે કે રાજા ભોજ પ્રાસાદસ્ય મહેલના એટલે મહેલના ગવાક્ષે એટલે કે ઝરૂખામાં ઉપવિષ્ટ આસીત બેઠા હતા. સહ તે માર્ગમાં એક નવ આવેલા અનભિદ્યમ એટલે કે અજાણ્યા યુવાનને પશ્યતિ જુએ છે. તસ્ય તેનો પરિચય જ્ઞાતુમ મેળવવા અથવા તો જાણવા. જ્ઞા ધાતુ છે એનો અર્થ જાણવું એવું થાય. ફરી વખત લઈ લીધો. તસ્ય તેમનો પરિચય એટલે કે પરિચય જ્ઞાતુમ એટલે કે જાણવા. સ તે તમ તેને પ્રાસાદે એટલે મહેલમાં આહ્યતિ એટલે બોલાવે છે. તતઃ પછી સંધિ છૂટી પડશે ત્યાં. તતઃ પછી તયોહો તે બંનેની મધ્યે એટલે વચ્ચે. ફરી વખત જો. તતઃ પછી તયોહો તે બંનેની એટલે કોણ બંનેની? રાજા ભોજ અને યુવક બંનેની મધ્યે વચ્ચે એવમ આ વાર્તાલાપ એટલે કે વાર્તાલાપ સંજાત એટલે કે થયો. ભોજ રાજા ભોજ એવું બોલે છે કે ભવાન કહ વર્તતે આપ કોણ છો? યુવક જવાબ આપે છે અહમ ઘટ પંડિત અસ્મિ. હું શું છું? ઘટ પંડિત છું. એટલે રાજાને થોડુંક વિચિત્ર લાગશે એટલે આગળ પૂછશે. ભોજ એટલે કે ભોજ. ઘટ પંડિત એટલે કે ઘટ પંડિત. કિમ નામ ઘટ પંડિત ઇતિ. ઘટ પંડિત એટલે શું? એટલે પેલો યુવક જે છે એ જણાવે છે કે યથા જેમ ઘટે ઘડામાં આપણે લખેલું છે ને, પેલો શબ્દ લખેલો છે ઘડો. યુવક શું કહે છે? ઘટ પંડિતનો અર્થ બતાવતા યુવક એવું જણાવે છે કે યથા જેમ ઘટે ઘડામાં પરિપૂર્ણમાં એટલે કે પૂરેપૂરું જલમ પાણી તિષ્ઠતિ રહેલું હોય છે. તથૈવ તેમજ મયી મારામાં પરિપૂર્ણ પૂરેપૂરું જ્ઞાનમ એટલે જ્ઞાન વર્તતે રહેલું છે. અતઃ આથી અહમ હું સ્વ આત્મનમ પોતાની જાતને અથવા તો પોતાને ઘટ પંડિત મન્યતે ઘટ પંડિત માનું છું. ભોજ શું કહે છે? યુવકસ્ય યુવકની
ગર્વપૂર્ણ ઉક્તિમાં એટલે કે વચન, ઉક્તિમ એટલે કે વચન, શ્રુત્વા સાંભળીને, સ્વ આત્મના પોતાને, અહીંયા સંધિ છૂટી પડશે, તતો અપી અધિકમ, ત્રણ શબ્દો અલગ પડશે, તતો અપી અધિકમ મત્વા, તેનાથી પણ વધારે માનીને, તતો અધિકમ, તતો અપી અધિકમ મત્વા, તેનાથી પણ વધારે માનીને, અહંકારેણ સહ, અહંકાર સાથે, યદિ જો, ત્વમ એટલે કે તું, ઘટઃ ઘડો હોય, ઘટઃ અસી ઘડો હોય, તર્હિ તો, અહં હું, મુદગરત્વેન હથોડા તરીકે, મુદગરત્વેન એટલે કે હથોડા તરીકે, વર્તે એટલે કે વર્તીશ, મુદગરઃ હથોડો, સ્વકીયન પોતાના, પ્રહારેણ પ્રહારથી, ઘટમ ઘડાનો, વિનશ્યતિ નાશ કરે છે, અહમ અપી હું પણ, ઘટરૂપમ ઘડારૂપી, ભવંતમ આપનો, વિનાશ્યામી શું કરીશ, નાશ કરીશ. બરાબર, આગળ જોવો. યુવક કહે છે, શું કહે છે, યદિ જો, ભવાન આપ એટલે કોણ, રાજા ભોજ, ભવાન આપ, મુદગરત્વેન હથોડા તરીકે, વર્તિષ્યતે વર્તશો, તર્હિ તો, અહમ હું, અગ્નિ ભવામી શું બનીશ, અગ્નિ બનીશ, દહન કર્મા બાળી નાખવાના કર્મથી, દહન કર્મા એટલે બાળી નાખવાના કર્મથી અથવા તો બાળવાના કાર્યથી, દહન કર્મા બાળી નાખવાના કર્મથી, અગ્નિ ભૂત્વા અગ્નિ બનીને, મુદગરમ હથોડાને, ભસ્મં કરિષ્યામી હથોડાને શું કરી નાખીશ, ભસ્મીભૂત કરી નાખીશ. રાજા જો હથોડો બનશે તો યુવક શું બનશે, અગ્નિ બનશે. એટલે રાજા ભોજ પાછો જવાબ આપે છે, શું કહે છે કે ત્વમ એટલે કે તું, યદિ એટલે કે જો, વહિત્વેન એટલે અગ્નિ તરીકે, વહિત્વેન શબ્દાર્થ માટે છે, વહિત્વેન અગ્નિ તરીકે, વર્તિષ્યસે વર્તિશ, તર્હિ તો, અહમ હું, વૃષ્ટિ એટલે શું થશે, વરસાદ, વૃષ્ટિ એટલે વરસાદ, ભવિષ્યામી એટલે કે બનીશ, વૃષ્ટેહે પુરતઃ વરસાદની આગળ, વહી એટલે અગ્નિ, સ્થાતુમ ન શક્નોતિ ટકી શકતો નથી. આપણને બધાને ખ્યાલ છે કે અગ્નિને ઠારવા માટે આપણે કેનો ઉપયોગ કરીએ છીએ, પાણીનો. બરાબર, રાજા ભોજ શું કહે છે યુવકને કે જો તું અગ્નિ બનીશ તો હું શું બનીશ, તો કે વૃષ્ટિ એટલે કે વરસાદ બનીશ. વરસાદની આગળ અગ્નિ ટકી શકતો નથી. તથા તેમજ ત્વમપી તું પણ મમ પુરતઃ મારી આગળ સ્થાતુમ ન શક્નોસી ટકી શકીશ નહીં.
યુવક કહે છે કે વૃષ્ટિમ તું, વરસાદને તો, વાયુ એટલે પવન, વાયુ એટલે શું થશે? પવન, સ્વબલેન પોતાની તાકાતથી, પોતાની શક્તિથી, પોતાના બળથી, યત્ર કુત્રાપી જ્યાં ત્યાં પણ, વાહયિતુમ અર્હતિ વહી જઈ શકે છે. વહી જઈ શકે છે એટલે શું? તો કે પવન છે એ વરસાદને લઈ જાય છે, બરાબર? એવી જ રીતના યુવક છે એ વરસાદ રૂપી રાજાને લઈ જશે, બરાબર? વૃષ્ટિ રૂપમ વરસાદ રૂપી, ભવંતમ આપને, અહમ હું, વાયુ ભૂત્વા પવન બનીને, ઇતઃ તતઃ આમ તેમ, વહિષ્યામી વહી જઈશ. ભોજ કે છે, રાજા ભોજ જણાવે છે, યદિ જો, ભવાન આ વાતત્વેન પવન તરીકે, વર્તિષ્યતે વર્તશો, તર્હિ તો અહમ હું, વાયુ ભક્ષક પવનને ખાઈ જનાર, વાયુ ભક્ષક વાયુનું ભક્ષણ કરનાર, ભુજગ ભુજગ એટલે કે સાપ, ભવિષ્યામી બનીશ, ભુજગ સાપ, સન સાપ તરીકે રહેલો હું, સતતમ સતત, વાયુ રૂપમ વાયુ રૂપી, ભવંતમ આપનું, ભક્ષયિષ્યામી શું કરીશ? ભક્ષણ કરીશ. યુવક, ભવાન આપ, યદિ જો, સર્પ ભવિષ્યતિ જો તમે શું બનશો? સાપ બનશો, તર્હિ તો અહમ હું, સર્પ ભક્ષકો સાપને ખાઈ જનાર, ગરુડો ભવામી શું બનીશ? ગરુડ બનીશ. આગળ જો, જોઈએ આગળ. ભોજ એટલે કે રાજા ભોજ, વાક્કેલિમ વાણીની રમત શબ્દાર્થમાં આવશે. વાક્કેલિમ વાણીની રમત, વર્ધયન આગળ વધારતા. રાજા ભોજ અને યુવક વચ્ચે જે વાર્તાલાપ થાય છે એ વાણીની રમત કોણ આગળ વધારે છે? તો કે રાજા ભોજ. શું કહે છે? ત્વમ તમે, યદિ જો, ગરુડ અસી ગરુડ બનશો અથવા ગરુડ છો, તર્હિ તો અહમ હું, ચક્રધારક ચક્ર ધારણ કરનાર, વિષ્ણુ હું ચક્રધારી વિષ્ણુ છું. વિષ્ણુ એટલે કે ભગવાન વિષ્ણુ, ગરુડ આરૂઢ સંધિ પણ અલગ પડશે અને શબ્દાર્થમાં પણ આવશે. ગરુડ આરૂઢ ગરુડ પર સવાર, ભવતી થાય છે, ગરુડ પર સવાર હોય છે એટલે કે બેઠેલા હોય છે. કોણ? ચક્રધારક ચક્ર ધારણ કરનાર વિષ્ણુ એટલે ભગવાન વિષ્ણુ. યુવક શું કહે છે? મનસા મનથી, વિષ્ણુ પ્રણમ્ય ભગવાન વિષ્ણુને પ્રણામ કરી, ચ અને પાંડિત્યમ પ્રદર્શયન પંડિતાઈ બતાવતા, અગ્રે વદતી આગળ બોલે છે. યદિ જો, ભવાન આપ, ચક્રધર વિષ્ણુ
ચક્રધારી ભગવાન વિષ્ણુ હોય તર્હિ તો અહમ હું ભવતઃ આપના મસ્તકસ્ય ઉપરી મસ્તક ઉપર શોભમાનમ એટલે કે શોભતું મુકુટમ એટલે કે મુગટ અસ્મિ એટલે કે છું મુકુટમ એટલે મુકુટ સદા હંમેશા મસ્તકસ્ય ઉપરી મસ્તકની ઉપર મસ્તકસ્ય ઉપરી એવ મસ્તકની ઉપર જ સંતિષ્ઠે રહે છે. રાજા ભોજ શું કહેશે? યુવકસ્ય યુવકની પાંડિત્યમ અનુભૂય પંડિતાય અનુભવીને તર્હિ તો મુકુટસ્ય ઉપરી પણ અહીંયા અન્વય કરશે. કઈ રીતના થશે જો તર્હિ તો અહમ લખેલો છે પુષ્પ અહમ ત્યાંથી અહમ શબ્દ અલગ પડશે સંધિ છૂટી પડશે. જો એ વાક્યનું ભાષાંતર કઈ રીતના થશે? તર્હિ તો અહમ હું મુકુટસ્ય મુકુટની ઉપરી એટલે કે ઉપર શોભમાનમ શોભતું પુષ્પ એટલે કે પુષ્પ છું. તો હું મુકુટની ઉપર શોભતું પુષ્પ છું. એવં આમ અહમ હું અધુના અત્યારે તવ ઉપરી તમારી ઉપર સ્થાસ્યામી એટલે કે રહીશ. યુવક કહે છે ભવાન આપ યદિ જો પુષ્પમ ભવિષ્યતિ પુષ્પ બનશો તર્હિ તો અહમપી હું પણ ભ્રમરો ભૂત્વા એટલે ભમરો થઈને તવ પુષ્પસ્ય ઉપરી તમારા પુષ્પની ઉપર સ્થાસ્યામી એટલે કે રહીશ. રાજા જણાવે છે એવમ ભવાન એવમ એટલે કે આમ ભવાન એટલે કે આ દ્વિરેપહ એટલે ભમરો હોય તર્હિ તો અહમ હું સૂર્ય શું છું? સૂર્ય છું. યુવકને રાજા જણાવે છે કે જો તમે ભમરો હોય તો હું શું છું? તો કે સૂર્ય છું. શું કામ? તો કે પુષ્પસ્ય અંતઃ સ્થિતઃ પુષ્પસ્ય અંતઃ સ્થિતઃ પુષ્પના અંત ભાગમાં એટલે કે અંદરના ભાગમાં રહેલો ભ્રમર એટલે કે ભમરો સૂર્યાસ્ત કાલે સાંજના સમય બંદી ભવતી શું થાય છે? બંદી બને છે. અહમપી હું પણ ત્વામ તમને બંદીનં કરિષ્યામિ હું પણ તમને શું બનાવીશ? બંદી બનાવીશ અથવા તો બંદી કરીશ તો કેદ કરીશ. યુવક અહો અરે ભવાન આપ સૂર્ય અહીંયા સંધિ છૂટી પડશે સૂર્ય તર્હિ સૂર્ય હોય તો અહમ હું મહાપ્રભાવી ખૂબ જ પ્રભાવી એવો રાહુ એટલે કે રાહુ છું. રાહુ તું એટલે કે રાહુ તો સૂર્યમ ગ્રસતે ગ્રસતે એટલે કે ગ્રસીને છે ગ્રહણ કરે છે. ભોજ કશ્ચિત ઉચ્ચેહ થોડા ઊંચા અવાજથી એટલે મોટા અવાજે ભવાન આપ રાહુ ચેત રાહુ હોય તો અહમ હું રાહુ રૂપાય રાહુ રૂપ તુભ્યમ તમને દાનમ એટલે કે દાન દાસ્યામી એટલે કે આપીશ. દાન ગ્રહણેન દાન ગ્રહણ કરવાથી હવે સંધિ છૂટી પડશે તવ તમારો અયમ આ ગર્વ એટલે ગર્વ નિશ્ચયેન ચોક્કસ શાંત ભવિષ્યતિ શાંત થઈ જશે. યુવક વિહસ્ય હસીને વિહસ્ય એટલે હસીને ચાતુર્યેણ ચતુરાયથી યદિ જો ભવાન આપ એટલે કોણ?
કોણ થશે? યુવક છે તો કોણ થશે? રાજા. યદિ જો ભવાનો આપ એટલે કે રાજા દાની તરહી દાની બનશો તો અહમ હું સંતુષ્ટ કેવો બનીશ? સંતોષી વ્યક્તિ બનીશ. ભવતઃ આપના દાનસ્ય દાન આપવાના પ્રયાસી કેવો થશે? તો કે નિષ્ફળ ભવિષ્યતિ દાન આપવાના પ્રયાસને નિષ્ફળ બનાવીશ. સર્વતઃ બધી રીતે અલુબ્ધ એટલે નિર્લોભી એવો. સર્વતઃ બધી રીતે અલુબ્ધ નિર્લોભી એવો હું. અહમ એટલે કે હું ભવતઃ આપના દાનમ ન ગ્રહિષ્યામિ આપના દાનને ગ્રહણ કરીશ નહીં. ત્યાંથી આગળ જો છેલ્લા 2 પેરેગ્રાફ બાકી છે. જો આગળ પાઠના છેલ્લા 2 પેરેગ્રાફ. એવમ એટલે આમ સંધિ છૂટી પડશે ત્યાં. એવમ એટલે કે આમ ઉત્તરોત્તરમ આગળ ને આગળ વિવાદરતયો એટલે વિવાદમાં રહેલા ભોજ યુવકયો ભોજ અને યુવકની મધ્યે એટલે કે વચ્ચે યદા એટલે કે જ્યારે સંતોષસ્ય વિષય સંતોષનો વિષય સમુપસ્થિત ઉપસ્થિત થયો તદા ત્યારે સમાગતે સંતોષે સંતોષ પ્રાપ્ત થતા સર્વમ શાંતમ ભવતી બધું જ શાંત થઈ જાય છે. ઇતિ વચનાનુસારમ એ વચનો અનુસાર વિવાદો અપી વિવાદ પણ સ્વયં એવ પોતાની મેળે જ શાંત એટલે કે શાંત થઈ ગયો. લેખકની ખાસિયત એ જ છે કે કોઈ પણ વિષય વસ્તુનું નિરૂપણ ખૂબ જ સહેલાઈથી શરૂ કરવું અને ખૂબ જ સાહજિક રીતે એ વિષય વસ્તુનો અંત લાવવો એટલે કે પૂરું કરવું. આગળ જો અંતે એટલે કે છેવટે ચતુરમ એટલે કે ચતુર જ્ઞાનેન એટલે જ્ઞાન ચ અને ગુણેન ગુણોથી ઉપેતમ એટલે કે યુક્ત ઉપેતમ એટલે યુક્ત તમ પંડિત યુવકમ તે પંડિત યુવકને પ્રણમ્ય પ્રણામ કરીને ધારાધિપતિ ધારા નગરીના સ્વામી અથવા ધારા નગરીના રાજા ભોજરાજ રાજા ભોજ અવદત બોલ્યા અથવા તો કહ્યું અહી ઘટ પંડિત હે ઘટ પંડિત ગુણ પૂજકે જ્યાં ગુણોને પૂજવામાં આવે છે અથવા તો ગુણોના પૂજક એવા ધારા દેશે ધારા નગરીમાં ધારા રાજ્યમાં ભવત આપનું સ્વાગતમ અસ્તિ તમારું સ્વાગત છે. ભવાન વિજયી થયા ભવાન વિજયી જાતઃ એટલે કે તમે વિજયી થયા. સંતુષ્ટમ જન્મ સંતુષ્ટ માણસને કહ અપી કોઈ પણ પરાજયતુમ ન અર્હતિ સંતોષ માણસને અથવા તો સંતોષી વ્યક્તિને કોઈ પણ પરાજયતુમ ન અર્હતિ હરાવી શકતો નથી. યતોહિ કેમ કે યતો એટલે ખરેખર યતો એટલે કેમ કે હિ એટલે ખરેખર સંતોષ એવ એટલે કે સંતોષ જ પુરુષસ્ય એટલે કે મનુષ્યનો પરમ એટલે કે શ્રેષ્ઠ અને નિધાનમ એટલે ખજાનો વર્તતે એટલે કે છે. આ પ્રમાણેનું આપણા ત્રીજા પાઠનું પરમ નિધાન શ્રેષ્ઠ ખજાનો એ પાઠનું ભાષાંતર થશે. આ પ્રમાણે ભાષાંતર કરવાનો પ્રયાસ કરવાનો પાઠ્યપુસ્તકના આધારે
શબ્દાર્થ લખવાના, પછી ભાષાંતર લખવાનું, પછી સ્વાધ્યાય લખવાનું. સ્વાધ્યાય લખવા માટે પીડીએફ મટીરીયલનો સંદર્ભ સાહિત્ય તરીકે ઉપયોગ કરવાનો, અને છતાં પણ કઈ પ્રશ્ન હોય તો વ્યક્તિગત રીતે સંપર્ક કરવાનો. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં મળશું. ધન્યવાદ.